હેલો દોસ્તો, કાલે આપણે જે લેક્ચર અધૂરો મૂકેલો આજે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીશું. અને આજે જે ઉંમરના બાકીના દાખલા છે, હજી ઉંમરના દાખલા ઉપર આપણે 2 લેક્ચર થશે ટોટલ. આજનો અને કાલનો કદાચ એક વધારે થશે. હવે અહીંયા આપણે એમ કીધું છે કે 4 વર્ષ પહેલા a અને b ની ઉંમરનો ગુણોત્તર 11:14 હતો. તો 4 વર્ષ પછી આ ઉંમરનો ગુણોત્તર 13 અને 16 થશે. તો એની હાલની ઉંમર કેટલી થશે? હવે અહીંયા આપણને આપેલું છે કે 4 વર્ષ પહેલા 11 અને 14 હતો, બરોબર. જો તમને યાદ ના રહેતું હોય ને તો અહીંયા સાઈડમાં લખી લેવાનું કે ભાઈ 4 વર્ષ પહેલા, એટલે 4 વર્ષ પહેલા આવી રીતે લખી નાખવાનું કે 4 વર્ષ પહેલા આટલું હતું. અને 4 વર્ષ પછી એટલે હાલમાં અહીંયા જે કંઈક ગુણોત્તર હશે અને 4 વર્ષ પછી જે છે ગુણોત્તર કેટલો થશે? 13 અને 16 થશે. તો અહીંયા હવે 13 અને 16 થાય છે. તો અહીંયા કેટલો વધે છે? 4 વર્ષ પછીનો આપણે ગુણોત્તર મળી ગયો. હવે એમ કીધું છે કે હાલની ઉંમર કેટલી હશે? હવે તમે અહીંયા જોશો તો અહીંયા કેટલા વધે છે? પહેલા તો અમે આગળના લેક્ચરમાં કીધેલું કે ગમે ત્યારે જે ઉંમર આપણને બે આપેલી હોય વ્યક્તિએ, તો એનો તફાવત જે છે હંમેશા સરખો હોવો જોઈએ. અહીંયા તફાવત કેટલો છે? 3. અને અહીંયા પણ 3 છે, બરોબર. તો આપણે હવે રેશિયો બેલેન્સ કરવાનો થતો નથી, કેમ કે બેલેન્સ છે રેશિયો. કે તમે અહીંયા જોશો તો અહીંયા 11 અને 3 2 વધે છે, અને અહીંયા પણ આપણે કેટલા વધે છે? 2 વધે છે, અને અહીંયા પણ 2 વધે છે. હવે તમે જુઓ તો આ ગેપ કેટલો છે કે 4 વર્ષ પહેલા જે હતો એ ઉંમર અને 4 વર્ષ પછી. તો અહીંથી તમે જોઈશો તો અત્યારે હાલની ઉંમર પહેલા 4 વર્ષ પહેલાનો અને હાલની ઉંમર પછી 4 વર્ષ પછીનો, તો ટોટલ આ કેટલો ગેપ છે? 8 વર્ષનો ગેપ છે. હવે અહીંયા આપણને જે આ ગેપ આપેલો છે એ પણ 4 વર્ષ પહેલાનો આપેલો છે. આ જે ગેપ છે એ પણ 4 વર્ષ પહેલાનો છે, અને આ પણ છે 4 વર્ષ પહેલાનો છે, અને ટોટલ આપણે 8 વર્ષનો છે. હા, અહીંયા 2 વધે છે, બરોબર. બંને સાઈડ 2 વધે છે. તો 4 વર્ષ પહેલા ટોટલ 8 વર્ષમાં 2 વધે છે. તો 4 વર્ષમાં કેટલો વધે? તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 8 વર્ષમાં છે 2 વધી ગયો. આ જુઓ, 8 વર્ષમાં કેટલો? 2 વધી ગયો. તો આપણે 4 વર્ષમાં કેટલો વધશે? તો 4 વર્ષમાં અડધો થઈ ગયો. કે અહીંયાથી 8 વર્ષમાં 2 વધે છે, તો અહીંયા અડધો થયો, તો સામેની સાઈડ પણ આપણે અડધો થશે. એટલે બંનેમાં એક એક વધારો થતો હશે. તો અહીંયા હાલની ઉંમરનો ગુણોત્તર આપણે શોધવો હોય તો 12 અને 13 થશે. હવે તમે અહીંથી જોઈશો તો અહીંયા જો 1 વધ્યો, અને આપણે કેટલા? 4 વર્ષ વધે છે. અને અહીંયા પણ 1 વધ્યો, તો આપણે કેટલા? 4 વર્ષ અહીંયા પણ વધે છે. એવી રીતે બંનેમાં અહીંયા પણ 1 વધે છે અને અહીંયા પણ 1 વધે છે. સોરી, અહીંયા 15 આવશે. 1 સેકન્ડ. 14 ને 1 15. તો અહીંયા પણ આપણો 1 વર્ષ વધે છે. હવે આપણને પૂછેલું છે કે હાલની ઉંમર શોધો. કોની? એ ની. તો અહીંયા આપણે 8 બરાબર 2 આપણે જે વધ્યા એની કિંમત આપણે ટોટલ કેટલા વર્ષ વધે છે? તો અહીંયા જોયું કે આપણે 8 વર્ષ વધે છે. તો જે 2 ની કિંમત છે એ 8 વર્ષ છે, બરોબર. તમને સાઈડમાં લખી દો એટલે તમને પીડીએફ ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા ટોટલ આપણે 2 ની કિંમત છે 8 વર્ષ વધે છે. તો આપણે 1 ની કિંમત 1 બરાબર કેટલા થઈ ગયા? હવે 4 વર્ષ થઈ ગયા. હવે આપણને એની હાલની ઉંમર પૂછી છે. તો 1 ની કિંમત આપણને 4 મળી, તો એની હાલની ઉંમરનો આપણે કેટલા? 12 મળી ગઈ. તો 12 બરાબર કેટલા થશે? 1 બરાબર 4 વર્ષ મળી ગયા. તો 12 બરાબર 12 ચોકને 48 વર્ષ થશે. તો આ જે છે આપણો જવાબ છે. નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા આપણને એમ કીધું છે કે હાલમાં માયા અને છાયાની ઉંમર 6:5 પ્રમાણમાં છે. 15 વર્ષ પછી તે 9 અને 8 પ્રમાણમાં થશે. તો તેમની માયાની હાલની ઉંમર પૂછી છે આપણને, બરોબર. હવે એ જ મેથડ આપણે યુઝ કરશું કે ભાઈ પહેલા હાલની ઉંમર કેટલી છે? 6:5 પ્રમાણમાં છે, અને 15 વર્ષ પછી 9:8 પ્રમાણમાં થશે. હવે મેં તમને આગળ કીધેલું કે ભાઈ જ્યારે પણ તમને આવી રીતે પૂછે તો આપણે પહેલા તો શું કરવાનું કે ભાઈ રેશિયો બેલેન્સ થવો હોવો જરૂર છે. શું કામ? ધારો કે તમે એક્ઝામ્પલ લઈ લો કે તમે અને તમારો ભાઈ તમારાથી 2 વર્ષ નાનો છે. તો ગમે એટલા વર્ષો પછી તમે જોઈશો તો તમારો ભાઈ તમારા કરતાં 2 વર્ષ જ નાનો રહેશે. તમને એમ કીધું કે ભાઈ હાલની ઉંમર તમારી 21 વર્ષ છે, તમારો ભાઈ 19 વર્ષનો છે. હવે એમ કીધું કે 9 વર્ષ પછી
તમારા ભાઈ અને તમારી ઉંમર વચ્ચેનો તફાવત કેટલો હશે? તો 21, તો ગમે એટલા વર્ષો પછી પણ તમારી ઉંમરનો તફાવત તો સરખો જ રહેશે. તો અહીંયા 9 વધે તો અહીંયા 30 થશે, અને અહીંયા 9 વધે તો અહીંયા 28 થશે. તો આ જે તફાવત છે આ પણ 2 વર્ષ જ રહેશે ગમે એટલા વર્ષો પછી, અને અત્યારે પણ 2 વર્ષ જ છે. તો આપણે એ કન્સેપ્ટ અહીંયા યુઝ કરીશું કે ભાઈ બે વ્યક્તિની ઉંમરનો તફાવત આપેલો હોય ત્યારે ગમે તેટલા વર્ષો પછી એ તફાવત એટલો જ રહે છે. હવે અહીંયા તમે આપણે પહેલા જોઈ લેવાનું કે રેશિયો બેલેન્સ છે કે નહીં. તો અહીંયા 6 અને 5 1નો છે, અને અહીંયા પણ 1નો છે. તો હા, તો તફાવત આપણો બંનેમાં સરખો છે, બરોબર. તો હવે આપણે અહીંથી તફાવત સરખો છે તો આપણે અહીં ડાયરેક્ટ લઈ શકીએ કે ભાઈ અહીંયા કેટલો વધે છે? 5 ને 3 8 વધે છે, બરોબર. અને અહીંયા કેટલો વધે છે? અહીંયા પણ 3 વધે છે. 6 ને 3 9. હવે એમ કીધું છે કે 15 વર્ષ પછી આ ગુણોત્તર થાય છે. હવે 15 વર્ષ પછી પણ આપણે તો અહીંયા રેશિયોમાં કેટલા 3 વધ્યા, તો 3ની કિંમત આપણને 3 બરાબર આપણને 15 વર્ષ મળી. તો માયાની હાલની ઉંમર, તો આ માયાની ઉંમર છે અને આ છાયા છે, બરોબર. 3 બરાબર 15 વર્ષ હોય તો આપણે માયાની હાલની ઉંમર કેટલી છે? 6 છે. તો 6 બરાબર કેટલા થશે? તો જો અહીંયા ગુણ્યા 2 થાય છે. એવી રીતે પણ કરી શકાય અને આવી રીતે પણ કરી શકાય કે ભાઈ અહીંયા ગુણ્યા 5 થાય છે તો અહીંયા ગુણ્યા 5 થતા હશે. તો 6 પંચાને 30 વર્ષ જે છે આપણો જવાબ છે. બીજી રીતે તમને કરવું હોય કે 3 બરાબર 15 વર્ષ છે તો 6 બરાબર કેટલા? તો અહીંયા તમે જુઓ તો કેટલા ગુણ્યા 2 થાય છે, તો અહીંયા ગુણ્યા 2 થવા જોઈએ. તો અહીંયા 6 બરાબર 30. આવી રીતે પણ થઈ શકે. બંને રીત તમારે યાદ રાખવાની છે. આગળ જોઈએ. પુનિત અને અપુની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. 3 વર્ષ પછી તે 3:4 થશે. સેમ જ દાખલો છે. આ દાખલો આપણે હોમવર્કમાં આપીએ છીએ, અને જે વિડીયો જોયો છે રેગ્યુલર એ તો કોમેન્ટ કરે જ છે, પણ કદાચ તમારા ધ્યાનમાં આવી જાય તો તમે કોમેન્ટ કરી દેજો. ઘણા બધા હજી નથી જોતા વિડીયો, પણ પછી તમને ખબર પડશે કે ભાઈ આપણે વિડીયો જોયો હતો સારું હતું. તો આ સેમ પેટર્નનો દાખલો છે એટલે આપણે હોમવર્કમાં આપીએ છીએ. હવે અહીંયા એમ કીધું છે કે રામ અને ભરતની 10 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર 1:3 હતો. 5 વર્ષ પછી તે ગુણોત્તર 2:3 થશે. તો તેમની હાલની ઉંમરનો ગુણોત્તર શોધો. તો અહીંયા આપણે શું કરશું કે ભાઈ આપણને પહેલા તો ગુણોત્તર કયો આપેલો છે કે 10 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર 1 અને 3 છે. તો અહીંયા આપણે લખી દેવાનું કે ભાઈ -10, એટલે કે 10 વર્ષ પહેલાનો. આપણને ખબર પડે કે આ ગુણોત્તર આપણે 10 વર્ષ પહેલાનો છે. પછી એમ કીધું છે કે 5 વર્ષ પછી, તો અહીંયા કંઈક હાલની ઉંમરનો ગુણોત્તર હશે, અને એના 5 વર્ષ પછી કેટલો થાય છે? 2 અને 3 થાય છે. આ કેટલો થાય છે? 5 વર્ષ પછી. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા તફાવત આપણે હમણાં મેં શું કીધું કે ભાઈ તફાવત હંમેશા ઉંમરનો સરખો રહેશે. તો અહીંયા આપણે 1 તફાવત છે અને અહીંયા 2 છે. તો પહેલા તો આપણે આ રેશિયોને આપણે બેલેન્સ કરવા માટે શું કરશું કે ભાઈ અહીંયા 2નો તફાવત છે, તો નીચેના રેશિયોને આપણે જે છે એને 2 વડે ગુણી દઈશું. એટલે હવે આપણો જે રેશિયો 1 અને 3નો છે, અને પછી કેટલો થાય છે? તો 2 દુ 4 અને 3 દુ 6 થાય છે. હવે આ ટોટલ આપણે ગેપ જોવો હોય તો કેટલા વર્ષનો છે? આ જે છે અહીંથી 10 વર્ષ પહેલાનો છે, અને આ જે છે 5 વર્ષ પછીનો છે. તો ટોટલ ગેપ આપણે કેટલા 15 વર્ષનો થઈ ગયો. આ ગેપ છે ટોટલ આપણો 15 વર્ષનો થઈ ગયો. અને અહીંયા હવે તમે જુઓ આપણે કેટલા વધે છે? 3 વધે છે, બરોબર. બંને બાજુ 3 વધે છે. તો 3ની કિંમત આપણે 15 વર્ષ હોય તો 1ની કિંમત, એટલે આપણે આમ મળી ગયું કે ભાઈ 3 બરાબર 15 વર્ષ છે. તો 1 બરાબર કેટલા થઈ જાય કે ભાઈ 5 વર્ષ થઈ જાય. અહીંયાથી 1 બરાબર 5 વર્ષ થઈ જશે, અને 3ની કિંમત આપણે 15 છે, તો આ જે છે 15 થઈ ગઈ. હવે આપણને પૂછેલું છે હાલની ઉંમરનો. તો હાલની ઉંમર શોધવી હોય તો આ જે ગુણોત્તર છે આપણે ક્યારનો છે? 10 વર્ષ પહેલાનો છે, બરોબર. આ જ ગુણોત્તર આપણે અહીંયા લખેલો છે, તો એ 10 વર્ષ પહેલાનો હતો. તો 10 વર્ષ પહેલા એકની ઉંમર 5 હતી અને એકની 15 હતી. તો હવે હાલની ઉંમર શોધવી હોય તો બંનેમાં આપણે 10 ઉંમર ઉમેરવી પડશે, બરોબર. તો 5 + 10 એટલે એકની પહેલાની જે છે એ 15 થઈ જશે, અને બીજાની જે છે 25 થઈ જશે. આપણને એનો ગુણોત્તર પૂછેલો છે. તો 5 તરી 15 અને 5 વચ્ચો 25. તો આ જે છે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. હવે આમાં પણ બીજી રીત હજી એક થઈ શકે
કે ભાઈ આપણને રેશિયો 1 અને 3 નો આપેલો છે અને બીજો રેશિયો આપણને કેટલો મળ્યો 4 અને 6. આ રેશિયોથી આપણે સ્ટાર્ટ કરી છે. અહીંયા આપણે કેટલા 15 વર્ષ વધે છે અને ટોટલ આપણે ગેપ કેટલા 3 નો વધ્યો છે. તો આપણને શું કીધું છે હાલની ઉંમરનો. આ કેટલા 10 વર્ષ પહેલાની હતું. હવે આપણે અહીંયા ટોટલ 3 વધે છે તો એનો મતલબ શું થયો કે દર 5 વર્ષે એક વધે છે. બરોબર. તો 10 વર્ષ પહેલા જે ગુણોત્તર હતો એમાં આપણે અત્યારનો શોધવો હોય તો આપણે કેટલા 5 વર્ષે એક વધે તો 10 વર્ષે અત્યારે કેટલા વધશે 2. તો અહીંયા તમે 2 ઉમેરશો કે ભાઈ 10 વર્ષ હાલની ઉંમર જોઈતી હોય તો આપણે 2 ઉમેરીએ તો 2 ને 1 3 અને અહીંયા 3 ને 2 5. બંનેમાં આપણે 2 ઉમેરીએ. બરોબર. કેમ કે એક વધારો થાય છે રેશિયોમાં એ 5 વર્ષનો છે. તો અહીંથી પણ તમે ડાયરેક્ટ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ, પિતા અને પુત્રની ઉંમર 5 અને 2 ના પ્રમાણમાં છે. જો તેમની ઉંમરનો ગુણાકાર 1000 હોય તો પિતાના 10 વર્ષ પછીની ઉંમર કેટલી હશે? તો અહીંયા આપણે રેશિયોમાં આપેલું છે કે આપણે આગળના તમે લેક્ચર જોયા છે ને તો તમને ખ્યાલ હશે કે ભાઈ ગુણાકારમાં આપેલો હોય ત્યારે આપણે ડાયરેક્ટ ગુણાકાર નહીં કરવાનો પણ એક્સ લઈને આપણે કરવાનો છે. તો હવે 2 ઉંમર આપણને મળી ગઈ. ભાઈ 2 ઉંમર આપણને 5x અને 2x છે. હવે એમની ઉંમરનો ગુણાકાર છે. તો અહીંયા તમે ગુણાકાર કરો તો 5 દુ 10 અને x 2 વખત છે તો કેટલો x નો વર્ગ. આપણે આવી રીતે કરતા હોય ભાઈ 2 ગુણ્યા 2 કરીએ તો કેટલા 2 નો વર્ગ કરીએ છીએ. બરોબર. તો અહીંયા આપણે x ગુણ્યા x કરીએ તો x નો વર્ગ થઈ જશે. એવી રીતે 3 વાર x આપેલો હોય તો x નો ઘન થઈ જશે. તો હવે આપણને ગુણાકાર આટલો છે એ આપણને કેટલો 1000 વર્ષ આપેલો 1000 આપેલો છે. તો અહીંથી હવે તમે છેદ ઉડાડો તો x વર્ગ બરાબર બંને બાજુથી 0 0 1 કેન્સલ થઈ ગયો. તો x સ્ક્વેરની કિંમત કેટલી મળી 100 મળી. તો હવે બંને બાજુ x ની કિંમત શોધવા માટે બંને બાજુ આપણે વર્ગમૂળ કરીએ તો x બરાબર 10 થઈ જશે. તો હવે આપણને x 10 મળી તો પિતાની હાલની ઉંમર કેટલી થશે? આ જે છે આપણને હાલની ઉંમર આપેલી છે. બરોબર. તો હાલની ઉંમર કેટલી છે 5x છે. તો 5x બરાબર 50 છે અને 10 વર્ષ પછીની ઉંમર પૂછેલી છે. તો હવે હાલની ઉંમર 50 હોય તો 10 વર્ષ પછી કેટલી થઈ જશે ભાઈ? તો વત્તા 10 કરીએ એટલે આપણો જવાબ જે છે 60 વર્ષ જવાબ થઈ જશે. નેક્સ્ટ જોઈએ, પ્રકાશ અને સુમિતની હાલની ઉંમરનો ગુણોત્તર 3:2 છે. સુમિત પ્રકાશ કરતા 6 વર્ષ નાનો હોય તો 6 વર્ષ પછી સુમિત અને પ્રકાશની ઉંમરનો ગુણોત્તર શોધો. આ બધા દાખલા છે ને હું PYQ માં લાવેલો છું. એટલે તમને એમ લાગતું કે ભાઈ હાર્ડ પડે છે તો ના, આવા દાખલા તમારે પૂછાય છે જ, એની હું ગેરંટી લઉં છું. તો અહીંયા આપણને પ્રકાશ અને સુમિતનો ગુણોત્તર કેટલો આપેલો છે 3 અને 2 આપેલો છે. હા, સુમિત પ્રકાશ કરતા 6 વર્ષ નાનો છે. તો અહીંયા તમે જુઓ તો સુમિત પ્રકાશ કરતા કેટલો નાનો છે 1 નાનો છે અને 1 ની કિંમત આપણને કેટલી મળી ગઈ 6 વર્ષ મળી ગઈ. તો 3 ની કિંમત આપણને કેટલી મળશે ભાઈ? તો 3 ની કિંમત કેટલી મળે 6 તરી અને 18 વર્ષ અને 2 ની કિંમત આપણે મળે 12 વર્ષ. તો પ્રકાશની હાલની ઉંમર થઈ ગઈ 18 અને સુમિતની થઈ ગઈ 12. પછી એમ કીધું 6 વર્ષ પછી સુમિત અને પ્રકાશની ઉંમરનો ગુણોત્તર પૂછેલો છે આપણને. તો હવે 6 વર્ષ પછી જોયું હોય તો આપણે 18 માં 6 ઉમેરશું એટલે 18 ને 6 24 થશે અને 12 ને 6 18 થશે. તો હવે આપણને શું પૂછ્યું છે કે ભાઈ 24 અને 18 નો ગુણોત્તર કેટલો થશે? તો 6 ચોક 24 અને 6 તરી 18. જો ખ્યાલ ના પડે આ ડાયરેક્ટ કરવાની વસ્તુ છે કે ભાઈ ઘડી આવડતા હોય તો 6 તરી 18 થઈ જશે અને 6 ચોક 24. તો જે જવાબ છે આપણો 4 અને 3 છે. હવે નેક્સ્ટ જોઈએ કે હર્ષ 40 વર્ષનો છે અને રવિ 60 વર્ષનો છે તો કેટલા વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:5 થશે? આ બહુ શું કહેવાય, ઘણીવાર આવા દાખલા પૂછાય છે અને મારા ડાઉટ ગ્રુપમાં પણ ઘણીવાર દાખલા આવેલા છે. પણ હું તમને એવી રીત શીખડાવીશ કે તમારે ક્યારેય ભૂલાશે નહીં કે આવા દાખલામાં તમારે શું કરવાનું. બરોબર. હવે એમ કીધું છે કે હર્ષ 40 વર્ષનો છે અને રવિ 60 વર્ષનો છે. બરોબર. તો આપણને H અને R આપેલી છે. આ 40 વર્ષનો છે અને આ 60 વર્ષનો છે. આનો તમે ગુણોત્તર લ્યો તો 20 દુ 40 અને 20 તરી 60 એટલે 2 અને 3 નો ગુણોત્તર છે. હવે કેટલા વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર?
આ જે છે હાલનો ગુણોત્તર આપણને મળ્યો અને કેટલા વર્ષ પછી 3 અને 5નો થશે. તો હવે કેટલો ગુણોત્તર થાય છે? નવો ગુણોત્તર 3 અને 5નો થાય છે, પણ કેટલા વર્ષ પછી થાય છે આપણને ખબર નથી. હવે અહીંયા શું કરવાનું કે ભાઈ પહેલા તો બંનેની ઉંમરનો જે તફાવત છે કે ભાઈ હર્ષ ધારો કે અહીંયા કેટલા 20 વર્ષ રવિ 20 વર્ષ મોટો છે, બરોબર. તો ગમે એટલા વર્ષો પછી પણ રવિ 20 વર્ષ મોટો જ રહેવાનો છે, બરોબર. તો તમે અહીંયા બે રીતે કરી શકો, પણ આપણે એ રીતે નથી કરવું. આપણે ડાયરેક્ટ હું તમને શીખડાવું છું ભાઈ ઉંમરનો ગુણોત્તર અહીંયા એક તફાવત છે, અહીંયા 2 છે. તો આપણે બેલેન્સ કરવા માટે શું કરશું કે અહીંયા ગુણ્યા 2 કરી દઈશું અને આના ગુણ્યા 1 કરશું. તો 2 દુ 4 અને 3 દુ 6. પછી નીચે જે છે એ 3 અને 5 રહે છે. એક સેકન્ડ, કેટલા વર્ષ પછી પૂછેલું છે ને આપણને? તો અહીંયા 2 નો 1 2 અહીંયા કેટલા વર્ષ પછી એવું નહીં આવે, કેટલા વર્ષ પહેલા આવશે, બરોબર. કે કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર આટલો હશે. તો હવે અહીંયા જુઓ ભાઈ, અહીંયા આપણે આ જે છે એ તો હાલની ઉંમરનો ગુણોત્તર જ છે ને, કેમ કે આપણે ખાલી 2 વડે ગુણ્યા છે, પણ ગુણોત્તર તો આપણો હાલની ઉંમરનો જ છે. તો અહીંયા આપણે કિંમત કેટલી છે? 40 અને 60 છે હાલની ઉંમર આ જે છે, બરોબર. તો અહીંયા ગુણ્યાકારમાં 10 થાય છે. હવે એમ કીધું છે કેટલા વર્ષ પહેલા ગુણોત્તર આટલો હશે. તો અહીંયા કેટલો ઘટે છે? 1 ઘટે છે જુઓ, અને અહીંયા પણ 1 ઘટે છે. તો 4ની કિંમત આપણી તો 40 છે જ તે. તો 1ની કિંમત આપણે કેટલી થઈ જશે? 10 થઈ જશે. તો 10 વર્ષ જે છે આપણો જવાબ થઈ જશે. હવે આને બીજી રીતે કરવો તો કઈ રીતે કરવો? આપણે 2 રીતે કરશું, બરોબર. મેં તમને કીધેલું કે ભાઈ આપણે 2 રીતથી દાખલો કરાવીશું. હવે આપણે બીજી રીત કરીએ દાખલો કે ભાઈ આપણને એમ કીધું છે કે હાલની ઉંમર 40 છે અને આ 60 છે. આ કોની છે? હર્ષ, અને આ છે રવિ. હવે એમ કીધું છે કે કેટલા વર્ષ પછી ગુણોત્તર 3 અને 5 થશે. કેટલા વર્ષ પહેલા? અહીંયા તફાવત કેટલો છે? 20 વર્ષનો છે. હવે 3 અને 5 થાય છે જ્યારે, તો આ તફાવત તો 20નો જ રહેવાનો છે ને. તો 2 અહીંયા તો આપણે 2નો તફાવત છે, તો 2 બરાબર કેટલા? 20 વર્ષ છે. તો 3ની કિંમત આપણને કેટલી મળી જશે ભાઈ? 3ની કિંમત 30 વર્ષ મળી જશે, અને 5ની કિંમત જે છે એ 50 વર્ષ મળી જશે. તો હાલની ઉંમર કેટલી છે? 40 અને 60 છે. અને પછી નવો ઉંમર કેટલી થાય છે કે ભાઈ 30 અને 50 થાય છે. તો જો અહીંયા પણ બંનેનો 10 ઘટી જાય છે. અહીંયા 10 ઘટે છે અને અહીંયા. તો આપણે અહીંથી પણ આપણે એવી રીતે કરી શકીએ કે ભાઈ 10 વર્ષ પછી 10 વર્ષ પહેલા એમની ઉંમરનો ગુણોત્તર 3 અને 5 હતો. તો આ બંને રીત તમારે જે નોટ બનાવો ને એમાં તમારે લખી લેવી કે ભાઈ આ પહેલી રીત છે અને આ બીજી રીત છે. એ બંને રીતથી તમને દાખલો કરતા આવડવું જોઈએ, જેથી તમારે પરીક્ષામાં કોઈ પણ એક રીતે ના થાય તો આપણે બીજી રીતે એપ્લાય કરી શકીએ. હવે નેક્સ્ટ જોઈએ કે 4 વર્ષ પહેલા એ અને બી ની ઉંમરનો ગુણોત્તર 2 અને 3 હતો. 4 વર્ષ પછી તે ગુણોત્તર 5 અને 7 થઈ જશે. તો તેમની હાલની ઉંમર શોધો. આ પણ દાખલો સેમ પેટર્ન જ છે. આ હું તમને હોમવર્કમાં આપું છું, અને જે આપણું ટેલિગ્રામ ગ્રુપ છે એમાં આનું સોલ્યુશન છે ને, તમારે આપણે શોર્ટ ટ્રીક કરાવી એ રીતથી કરવાનું છે, બરોબર. આપણે એક્સ લઈને એવી રીતે નથી કરવાનું. આપણે જે શોર્ટ ટ્રીક કરાવીએ છીએ એ રીતે તમે ગ્રુપમાં દાખલો સોલ્વ કરીને મોકલજો, અને કોમેન્ટ સેક્શનમાં પણ તમારા જે જવાબ આવે એ જવાબ તમે આપજો. હવે અહીંયા આપણને એમ કીધું છે કે 50 વિદ્યાર્થીઓનો એક વર્ગ છે, એમાં છોકરાઓની સરેરાશ ઉંમર છોકરીઓની સંખ્યા કરતા બમણી છે. છોકરાઓ અને છોકરીઓ 4:1 પ્રમાણમાં હોય તો તેમની ઉંમરનો સરવાળો શોધો, બરોબર. છોકરીઓની સંખ્યા કરતા બમણી છે. અચ્છા, હવે અહીંયા જો થોડીક આપણને લેંગ્વેજ થોડીક ટફ આપેલી છે, બરોબર. આપણને શું કીધેલું છે કે ભાઈ છોકરાઓની સરેરાશ ઉંમર છે ને છોકરીઓની સંખ્યા કરતા બમણી છે. હવે આપણે ટોટલ કેટલા? 50 વિદ્યાર્થીઓ છે ટોટલ, બરોબર. હવે અહીંથી તમે જુઓ તો જે રેશિયો આપેલો છે છોકરાઓ અને છોકરીઓ આ પ્રમાણમાં છે કે ભાઈ 4 અને 1 પ્રમાણમાં
છે. હવે આને તમે 4 અને 1 ના પ્રમાણમાં વહેંચો એટલે એનો મતલબ શું થયો કે 5 આપણે ટોટલ તો આપણે 5 છે રેશિયોમાં, પણ આપણી કિંમત કેટલી છે 50 છે. તો હવે 4 બરાબર કેટલી થશે તો 4 બરાબર આપણી 40 અને આ જે છે એ 10. આ રેશિયો આપણને કોનો આપેલો કે ભાઈ આ બોયઝ છે અને આ ગર્લ્સ છે, એટલે કે છોકરાઓ 40 છે અને છોકરીઓ 10 છે. હવે આપણને શું કીધું છે કે છોકરાઓની સરેરાશ ઉંમર છોકરીઓની સંખ્યા કરતાં બમણી છે. તો છોકરીઓની સંખ્યા આપણે કેટલી છે ભાઈ 10 છે. તો છોકરાઓની સરેરાશ ઉંમર આપણને એક સેકન્ડ છોકરાઓની સરેરાશ ઉંમર હવે કેટલી થશે કે ભાઈ છોકરીઓની સંખ્યા આપણને 10 છે તો એના કરતાં બમણી છે. તો 10 જે છોકરીઓની સંખ્યા છે એના કરતાં બમણી એટલે 20 વર્ષ જે છે એ છોકરાઓની સરેરાશ ઉંમર છે. તો આપણને એમ પૂછ્યું છે કે છોકરાઓની ઉંમરનો સરવાળો કેટલો થશે. હવે છોકરાઓ આપણે કેટલા છે ટોટલ અહીંથી આપણે 40 છે. તો હવે આપણને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ 40 છોકરાઓ હોય અને સરેરાશ ઉંમર 20 હોય તો આપણે સરવાળો શોધવો હોય તો આપણે સરેરાશનું સૂત્ર શું થાય કે ભાઈ સરેરાશ બરાબર છોકરાઓની ઉંમરનો સરવાળો અને છેદમાં આપણે છોકરાઓની સંખ્યા. આવું આપણે સૂત્ર હોય છે. હવે સરેરાશ આપણને કેટલી મળી ગઈ 20 વર્ષ મળી ગઈ. તો 20 આ તો આપણને 20 મળી, 20 બરાબર આપણને શું છે કે ભાઈ ઉંમરનો સરવાળો આપણને પૂછેલો છે. તો આ આપણો સરવાળો થઈ ગયો અને છેદમાં છોકરાઓની સંખ્યા કેટલી છે આપણી ભાઈ 40 જે છે આપણે છોકરાઓની સંખ્યા છે. તો આમાં આ 40 ને આપણે અહીંયા ગુણીશું તો સરવાળો આપણને કેટલો મળશે 4 દુ 8 એટલે 800 જે છે આપણો સરવાળો મળશે. આ મેં તમને સમજાવવા માટે લખેલું છે, બાકી તમને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ કે ભાઈ 40 છોકરા છે અને સરેરાશ ઉંમર 20 વર્ષ છે તો ડાયરેક્ટ સરવાળો શોધવો હોય તો આપણે ડાયરેક્ટ શું કહેવાય બંનેનો ગુણાકાર કરી દઈશું એટલે 40 ગુણ્યા 20 થઈ જશે. એટલે અહીંથી પણ તમે ડાયરેક્ટ 40 ગુણ્યા 20 કરશો એટલે તમારો જવાબ ડાયરેક્ટ 800 આવી જશે. આ મેં એટલા માટે કીધું કે ભાઈ તમે આપણે હજી એ ચેપ્ટર કરાવેલું નથી પણ તમે આગળ કરેલું હોય તો તમને ખ્યાલ હશે. તો આ જે છે આપણો 800 જવાબ થઈ ગયો. હવે એમ કીધું છે કે પિતા અને પુત્રની 10 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર 5:3 છે, જ્યારે 10 વર્ષ પહેલા 3:1 હતો. તો અહીંયા આપણને થોડુંક ઊંધું આપેલું છે કે ભાઈ 10 વર્ષ પહેલા જે હતો એ કેટલો હતો 3:1 હતો. તો અહીંયા આપણે શું લખવાનું કીધું કે ભાઈ 10 વર્ષ પહેલાનો હતો તો 10 માઇનસ લખી નાખવાનું અને પછી અહીંયા હાલનું કંઈક હશે અને 10 વર્ષ પછીનો ઉંમરનો ગુણોત્તર કેટલો છે કે 5:3 થાય છે, બરોબર. આ ક્યારે થાય છે કે ભાઈ 10 વર્ષ પછી થાય છે. તો હાલમાં તેમનો ગુણોત્તર શોધો. તો હવે અહીંયા તમે જુઓ તો કેટલા વધે છે 2 વધે છે અને આ સાઈડ પણ કેટલા આપણે વધે છે 2 વધે છે. તો હવે એમ કીધું છે કે આ પણ 10 વર્ષ પહેલાની છે. અહીંથી જુઓ આપણે હાલની ઉંમર તો અહીંયા છે, બરોબર. તો અહીંથી 10 વર્ષ પહેલા કેટલો વધ્યો અહીંથી 10 વર્ષ પહેલા અને અહીંથી 10 વર્ષ પછી બંને બાજુ આપણા ગેપ તો સરખા જ છે, બરોબર. તો અહીંયા આપણે 2 ની કિંમત આપણને કેટલી મળી ગઈ આ ગેપ છે આપણો 20 નો છે. તો હવે 20 વર્ષ હોય 20 ત્યારે આપણે કેટલા 2 વધે છે, અહીંયા 2 વધે છે 20 વર્ષ વધે ત્યારે. તો હવે આપણે 10 વર્ષ પહેલાનો જે હતો એમાં આપણે 10 વર્ષ ઉમેરીએ એટલે આપણે હાલની મળી જશે. એટલે હાલમાં આપણે કેટલા 1 ઉમેરવો પડશે તો હાલમાં 3 એટલે 1 અને અહીંયા 1 માં 1 ઉમેરીએ એટલે 2. તો હવે અહીંયા આપણે 4:2 મળી ગયો. તો આને પણ આપણે કરી લખી શકીએ કે ભાઈ 2 અને 1 જે છે આપણો જવાબ થઈ જશે. આપણને ઓપ્શનમાં આપેલો નથી, આપણને શું પૂછેલું છે પુત્ર અને પિતાની ઉંમરનો ગુણોત્તર. તો આ જે છે આપણે તો કેટલા કોની મળી પિતા અને પુત્રનો ગુણોત્તર મળ્યો. આપણને પૂછેલો છે પુત્ર અને પિતા, તો પુત્ર પહેલા લખવાનો છે અને પિતાનું પછી લખવાનું. તો હવે આપણે લખીએ તો કેટલું મળશે કે 1:2 જે છે આપણો જવાબ મળશે. આ વસ્તુ તમારે બહુ ધ્યાન રાખવાનું થશે કે ભાઈ આપણને કઈ રીતે ગુણોત્તર પૂછેલો છે.
સિક્વન્સ તમારે યાદ રાખવાની. ભાઈ પહેલા આપણને પુત્રની પૂછી છે તો આપણને પહેલા પુત્રની જ આપણે લખવાની થશે. નેક્સ્ટ જોઈએ, રાહુલ અને રશ્મિની હાલની ઉંમર 2:1 પ્રમાણમાં છે. 30 વર્ષ પછી તે ગુણોત્તર 7 અને 6 ના પ્રમાણમાં થશે. તો હાલની ઉંમર શોધો. આ પણ આપણે દાખલા આગળ કરી લીધા એટલે આપણે હોમવર્કમાં આપીશું. હવે એમ કીધું છે કે બે વ્યક્તિઓની હાલની ઉંમર 36 વર્ષ છે, 36 અને 50 વર્ષ છે. તો n વર્ષ પછી તેમની ઉંમર 3:4 ના પ્રમાણમાં થાય છે. તો n ની કિંમત શોધો. આવો દાખલો આપણે અગાઉ કરી લીધો કે કેટલા વર્ષ પછી ગુણોત્તર આટલો થશે, કે કેટલા વર્ષ પહેલા ગુણોત્તર આટલો હતો. તો હવે અહીં આપણને કીધું છે કે બે વ્યક્તિઓ છે આપણને, અને ગુણોત્તર ઉંમર કેટલી આપેલી છે? ભાઈ એકની 36 વર્ષ છે અને એકની 50 વર્ષ છે. અને કેટલા વર્ષ પછી તે 3:4 ના પ્રમાણમાં થાય છે. હવે અહીંયા તમે જુઓ, આપણા ગુણોત્તર પછી કેટલો થાય છે? 3:4 ના પ્રમાણમાં થાય છે. હવે બંનેની ઉંમરનો તફાવત તો એટલો જ રહેવાનો છે. પણ અહીંયા બંને કેટલા, બીજો જે છે પહેલા કરતા કેટલા 14 વર્ષ મોટો છે. 36 અને 14 50 એટલે 14 વર્ષ મોટો છે. અહીંયા આપણે ગુણોત્તર હંમેશા તફાવત તો એટલો જ રહેવાનો છે. તો 1 બરાબર આપણે કેટલા 14 વર્ષ મળી ગયા. તો હાલમાં ઉંમર કેટલી હશે? 3 બરાબર 14 તરી અને 42 અને 4 બરાબર 14 ચોક અને 56. તો હવે પહેલા હતો 36 અને 50 અને હવે કેટલો થાય છે ભાઈ? 42 થાય છે અને 56 થાય છે. તો જુઓ અહીંયા બંનેની ઉંમર કેટલી વધી? 6 વર્ષ વધી અને અહીંયા પણ 6 વર્ષ પછી. તો આપણને શું કીધું છે કે n વર્ષ પછી આ ગુણોત્તર આટલો થયો. તો n ની કિંમત આપણને કેટલી મળી? 6 જે છે આપણો જવાબ થઈ ગયો કે ભાઈ 6 વર્ષ પછી જે ગુણોત્તર છે એ 3 અને 4 નો થશે. નેક્સ્ટ જોઈએ, 16 વર્ષ પહેલા દાદાની ઉંમર પૌત્ર કરતા 9 ગણી હતી. 16 વર્ષ પહેલા દાદાની ઉંમર પૌત્ર કરતા 9 ગણી હતી. 8 વર્ષ પછી દાદાની ઉંમર પૌત્ર કરતા 3 ગણી થશે. તો 8 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર શોધો. શું કીધું છે કે 16 વર્ષ પહેલા દાદા હતા, આપણે એક લખીએ દાદા અને એક છે પૌત્ર, બરોબર. હવે એમ કીધું છે કે પહેલા 9 ગણી હતી, પૌત્ર કરતા 9 ગણી. તો આપણે એમ કરીએ કે પૌત્રની ઉંમર 1 હતી તો દાદાની ઉંમર કેટલી થશે? 9 ગણી એટલે 9 થશે. ધારો કે આપણે પૌત્રની ઉંમર આપણે જે છે 1 હોય તો દાદાની ઉંમર 9 ગણી હતી તો કેટલી થશે? 1 ના ગુણ્યા 9 કરીએ એટલે 9 ગણી થઈ જશે. ડાયરેક્શન તમારે પહેલા રેશિયો જ બનાવવાનો. ભાઈ આપણને આપેલું છે કે ભાઈ પૌત્ર કરતા 9 ગણી હતી તો પૌત્રની આપણે 1 ધારી લઈએ તો દાદાની કેટલી થઈ ગઈ? 9. આ ક્યારની હતી? આપણી 16 વર્ષ પહેલાની, બરોબર. હવે એમ કીધું છે કે 8 વર્ષ પછી પૌત્ર કરતા 3 ગણી થાય છે. હવે આપણને અહીંયા ખબર નથી, અહીંયા જે હાલની ઉંમર છે, બરોબર. ધારો કે અહીંયા આપણી ક્યાંક હાલની ઉંમર છે અને એના 8 વર્ષ પછી કેટલી થાય છે? 3 ગણી થાય છે. તો એના 8 વર્ષ પછી દાદાની ઉંમર 3 ગણી થાય તો પૌત્રની આપણે એના પછી 3 થતી હોય તો દાદાની કેટલી થશે? 3 થશે. તો જુઓ અહીંયા 1 હોય તો દાદાની ઉંમર 3 ગણી એટલે 3 થઈ ગઈ. હવે આપણે અહીંયા શું કરવાનું કે ભાઈ આપણને બે રેશિયો મળી ગયા કે ભાઈ પહેલા 16 વર્ષ પહેલા આ જે છે આપણી કેટલી છે? 8 વર્ષ પછીની છે, બરોબર. હવે આપણે શું કીધું કે ભાઈ ગમે એટલા વર્ષો પછી એમની ઉંમરનો તફાવત હંમેશા સરખો જ રહે. તો અહીંયા આપણો તફાવત 2 છે અને અહીંયા આપણો તફાવત 8 છે. જોયું? તો તફાવત સરખો કરવા માટે આપણે તો 2 છે, 2 અને 8, તો એ બેને આપણે લસા લઈને ગુણી દેવાનું. અથવા તો એમ ના કરવું હોય તો આને 2 વડે ગુણી દેવાનું અને આને 8 વડે ગુણી દેવાનું. પણ અહીંયા જુઓ, અહીંયા તફાવત 2 નો છે એને આપણે 4 વડે ગુણી દઈએ, બરોબર. તો પહેલા તો 9 અને 1 અને હવે કેટલું 4 વડે ગુણીએ તો 4 તરી 12 અને 4 એકા 4. તો અહીંયા જુઓ તફાવત કેટલો હતો? 8 નો હતો અને અહીંયા પણ હવે તફાવત 8 નો થઈ ગયો. તો જ્યારે પણ આવી રીતે હોય ને કે ભાઈ 8 અને 2 છે, 8 અને 2 આપણને તફાવત મળ્યો, આ અને આની વાત કરું છું, બરોબર.
તો ત્યારે શું કરવાનું કે ભાઈ બંનેને આપણે સરખા બનાવવાના છે ટૂંકમાં. તો 8 અને 2 નો કેટલો લસા થાય? ભાઈ 8 લસા થાય તો ઉપર તો 8 છે જ તે, તો નીચે આપણે 8 લાવવા હોય તો આને 4 વડે ગુણવા પડે. તો એ રીતે આપણે જલ્દી થઈ શકે. હવે આ ગેપ આપણે કેટલો છે ટોટલ? આ જે છે 16 વર્ષ પહેલાનો હતો અને આ જે છે 8 વર્ષ પછીનો, બરોબર. આ ગેપ આપણે ટોટલ કેટલાનો છે કે ભાઈ પહેલા હાલની ઉંમર કરતાં 16 વર્ષ પહેલા અને આ જે છે 8 વર્ષ પછી છે. તો 16 ને 8 ટોટલ આપણે ગેપ થઈ જાય છે 24 વર્ષ, બરોબર. હવે અહીંયા આપણે કેટલો વધે છે જુઓ, અહીંયા આપણો 3 વધે છે અને અહીંયા પણ આપણે બંને સાઈડ 3 વધે છે. તો 3 અહીંયા આપણે 24 વધે છે અને અહીંયા આપણે 3 રેશિયોમાં 3 વધે છે. તો 3ની કિંમત 24 હોય તો 1ની કિંમત કેટલી થઈ જાય? તો 3 બરાબર 24 હોય તો 1 બરાબર 8 વર્ષ થઈ ગયું. હવે આપણને શું પૂછ્યું છે કે 8 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર. હવે ધારો કે અહીંયા આપણે હાલની ઉંમર છે, બરોબર. હવે આપણે અહીંયા શું મળ્યું કે ભાઈ 1 બરાબર 8 મળી ગયું. હવે આપણને 1ની કિંમત 8 મળી છે, બરોબર. તો આ ટોટલ ગેપ આપણો કેટલો? 3નો છે. એટલે કે દર 8 વર્ષે આપણે 1 વધે છે. મતલબ શું થયો કે ભાઈ 9 અને 1 હતો તો એના 8 વર્ષ પછી જે છે આ આપણે 16 વર્ષ પહેલાનું હતું. હવે એમાં આપણે 8 વર્ષ ઉમેરીએ, બરોબર. તો દર વર્ષે 1 વધે. તો આ જે છે 11 થઈ ગયું. આ કેટલાનું થઈ ગયું? 8 વર્ષ પહેલાનું થઈ ગયું. અને હાલનો જોવું હોય તો હજી આપણે 1 ઉમેરીએ એટલે શું થઈ ગયું? 11 અને 12. તો આ જે છે એ હાલનું થઈ ગયું એટલે આપણે 0 લખીએ. અને પછી હજી 1 ઉમેરીએ. 1 સેકન્ડ, આપણે અહીંયા બંને બાજુ ક્યાં ઉમેરતા ગયા? અહીંયા 1 હોય તો અહીંયા 2 ઉમેર્યા, પછી અહીંયા 3 થશે અને હજી આપણે 8 વર્ષ પછી જોઈએ 12 અને 4. તો જો આપણા 12 અને 4 મળી ગયું 8 વર્ષ પછીનો. તો મતલબ શું થયું કે આપણે જ્યારે પણ આવી રીતે આપેલું હોય ત્યારે આપણે બધામાં 8 વર્ષ ઉમેરતા જઈશું અને બધામાં 1 ઉમેરતા જઈશું, બરોબર. આપણને કયો ગુણોત્તર પૂછેલો છે? 8 વર્ષ પછીનો, સોરી 8 વર્ષ પહેલાનો ગુણોત્તર પૂછેલો. તો 8 વર્ષ પહેલાનો આપણો ગુણોત્તર કેટલો છે? 10:2. આ જે છે આપણો જવાબ છે. 10:2 ને આપણે 5 અને 1 લખી શકીએ. તો આ જે છે આપણો જવાબ થઈ જશે. અહીંયા આપણને ક્રમ આપેલો નથી એટલે આપણે કોઈ પણ ક્રમમાં લખી શકશું કે ભાઈ આપણો ગુણોત્તર જે છે એ આ 1 અને 5નો થશે. અને જો એવી રીતે ના કરવું હોય તો કઈ રીતે કરવાનું કે ભાઈ હવે 3 બરાબર આપણને કેટલા? 24 મળી ગયા છે અને 1 બરાબર આપણને કેટલા મળ્યા? તો 1 બરાબર આપણને 8 મળી ગયા. તો 9 બરાબર કેટલા થશે? 8, 9 અને 72 અને આની ઉંમર થઈ ગઈ 8. આ જે છે આપણી 16 વર્ષ પહેલાની ઉંમર હતી, બરોબર. અને આપણને 8 વર્ષ પહેલાની પૂછેલી છે. તો હવે 8 વર્ષ પહેલાની પૂછેલી હોય તો આમાં 8 વર્ષનો વધારો થયો છે. તો બંનેમાં 8 8 ઉમેરીએ ભાઈ 72 ને 8 80 થશે અને 8 ને 8 16. તો અહીંયાથી પણ તમે 16 પંચા 80 એટલે તમને 5 અને 1નો ગુણોત્તર મળી જશે. આવી રીતે પણ તમે કરી શકો. હવે એમ કીધું છે કે એક વ્યક્તિ છે એની હાલની ઉંમર તેની માતાની ઉંમરના 2/5 ગણી છે. આમાં તમે ઘણી વાર શું કરે ભાઈ આવી રીતે તમે લખે, ધારો કે મધર છે એમની 2/5 બરાબર તે કોઈ વ્યક્તિ છે આપણે એની ધારો કે સન છે તો આપણે એસ લઈ લઈએ. તો આવી રીતે પહેલા લખીએ પહેલા બધા, પછી એમ કરે કે ભાઈ એમ આવી રીતે બની ગયું. પછી શું કરે 8 વર્ષ પછી તેમની માતાની ઉંમર, એટલે પછી આમ કરશે કે ભાઈ માતાની ઉંમર છે એના 8 વર્ષ પછી તેની ઉંમર અડધી થઈ જાય છે તો માતાની ઉંમરની અડધી કરશે બરાબર સન, આવી રીતે લખશે. પછી આ બંનેને સરખાવશે. નહીં, આપણે એવું નથી કરવાનું. આપણે શોર્ટ ટ્રીક શીખવા આવ્યા છીએ તો હું તમને આ લાંબુ શીખવાડીશ નહીં, બરોબર. શું કીધું છે કે હાલની ઉંમર તેની માતાની ઉંમરના 2/5 ગણી છે. હવે ધારો કે આપણે માતાની ઉંમર આપણે ધારી લઈએ અહીંયાથી, આ માતા છે અને આ પુત્ર છે, બરોબર. માતાની ઉંમર આપણે 5 ધાણી, જે છેદમાં હોય ને
એ આપણે ધારી લેવાની. શું કામ? કે આપણે ગણતરી સહેલી પડે. શું કીધું છે કે માતાની ઉંમરમાં 2 પંચમાંશ ગણી છે, બરોબર. તો માતાની ઉંમર આપણે 5 લઈ લઈએ, તો હવે એના ગુણ્યા આપણે 5 છે, આપણે ધારો કે જે છેદમાં હોય ને આપણે ધારી લેવાની, કે જેના કરતા આપેલી હોય એ ધારી લેવાની, બરોબર. તો 5 આપણે ધારી લીધી, તો એના 2 પંચમાંશ કરશો તો તમને કેટલા મળી જશે? 2 મળી જશે. તો પુત્રની ઉંમર આપણને 2 મળી ગઈ. તો અહીંથી તમને ડાયરેક્ટ રેશિયો મળી ગયો. આ બધું કરવાની જરૂર નથી. તો હવે અહીંયા તમે જુઓ, તો આ બધું તો મેં તમને સમજાવવા માટે કર્યું, પણ જ્યારે તમને આવી રીતે આપેલું હોય કે ભાઈ માતાની ઉંમર કરતાં 2 પંચમાંશ ગણી છે, તો આપણે ડાયરેક્ટ કરી લીધેલું કે ભાઈ માતાની ઉંમર આપણે 5 હોય તો પુત્રની ઉંમર એની 2 પંચમાંશ ગણી, એટલે 2 પુત્રની ઉંમર થશે, બરોબર. હવે 8 વર્ષ પછી હવે આપણે અહીંયા એક્સ ધારી લઈશું, કેમ કે આપણને ઉંમર 8 વર્ષ પછી આપેલી છે. તો હાલની ઉંમર આપણે 5x અને 2x ધારી લીધી. પછી એમ કીધું છે કે 8 વર્ષ પછી તેની ઉંમર, એટલે 2x છે પુત્ર જે છે એની 8 વર્ષ પછીની ઉંમર, એટલે 8 આપણે એડ કરશું. પછીની ઉંમર માતાની ઉંમર કરતાં અડધી હશે. હવે 8 વર્ષ પછી માતાની ઉંમર પણ કેટલી થઈ જશે? 5x વત્તા 8 થઈ જશે, કેમ કે બંનેના 8 વર્ષ વધે છે. તો માતાની ઉંમર પણ આપણે 5x વત્તા 8 થઈ અને પુત્રની 2x વત્તા 8 થઈ. હવે એની કરતાં અડધી થઈ જાય છે. તો માતાની ઉંમર મળી એના અડધા કરીએ તો હવે એ જે છે આપણે પુત્રની ઉંમર આવી જાય છે. 2 આ સાઈડ લઈ જઈએ કે 4x બરાબર 4x વત્તા 16 બરાબર 5x વત્તા 8. હવે અહીંયાથી આપણે x ને આ સાઈડ લઈ જઈએ અને 8 ને આ સાઈડ લઈ જઈએ તો શું મળે? x બરાબર આપણે કિંમત મળી જશે 8. આપણને શું પૂછ્યું છે કે માતાની હાલની ઉંમર, તો 5x છે આપણી માતાની હાલની ઉંમર છે 8 × 5 = 40. તો આપણો જે જવાબ છે એ 40 વર્ષ આવી ગયો. આપણે હજી એક દાખલો એડ કરતા આપણે ભૂલાઈ ગયું છે, અહીંયા એડ કરી દે થાય ને તો. છેલ્લો દાખલો આપણે હું તમને રકમ લખી દઉં છું કે ભાઈ આપણને શું આપેલું છે. આપણને એમ આપેલું છે કે ભાઈ 3 વ્યક્તિઓ છે, 3 વ્યક્તિઓની હાલની ઉંમર 4, 7 અને 9 પ્રમાણમાં છે, બરોબર. હવે 8 વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ હતો. તો તેમની એટલે કે હાલની ઉંમર શોધો. આવી રીતે આપણને આપેલું છે. હવે અહીંયા આપણને શું કીધું છે કે 3 વ્યક્તિઓની હાલની ઉંમરનો ગુણોત્તર આટલો આપેલો છે કે ભાઈ 4:7:9 પ્રમાણમાં છે. હવે શું કીધું છે કે 8 વર્ષ પહેલા સરવાળો આટલો હતો, 56 હતો. કેટલો? તો 8 વર્ષ પહેલા આપણે જે ધારો કે 3 વ્યક્તિઓ છે આપણે A, B અને C, એની ઉંમરનો સરવાળો કેટલો હતો? 56 વર્ષ હતો. એ 8 વર્ષ પહેલા હતો. તો હવે અત્યારની ઉંમરનો આપણે સરવાળો જોઈએ તો આના પણ 8 વર્ષ વધ્યા છે, આના પણ 8 વર્ષ વધ્યા છે અને આના પણ 8 વર્ષ વધ્યા છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ ત્રણેયના 8, 8, 8, 8 વધ્યા. તો ત્રણેયના 8, 8 આપણે 8 તરીને 24. તો હવે 56માં આપણે 24 વર્ષ ઉમેરી દઈએ તો આપણો થઈ જશે 80 જે છે એ હાલની ઉંમરનો સરવાળો થઈ જશે. 8 વર્ષ પહેલા 56 વર્ષ હતો, 3 વ્યક્તિઓનો હતો, તો હાલની ઉંમર જે છે એ આપણે સરવાળો 80 થઈ ગયો. હવે અહીંયા તમને એમ કીધું કે ભાઈ 2 વ્યક્તિઓ જ હતા. આપણે ધારો કે A અને B 2 વ્યક્તિ હતા. A અને B 2 વ્યક્તિઓ હતા. એમની ઉંમરનો સરવાળો આપણે 55 વર્ષ હતો, ધારો કે એમ માની લઈએ. હવે એમ કીધું કે 10 વર્ષ પછી
તેમની ઉંમરનો સરવાળો શોધો એમ કીધું હોય, બરોબર. તો હવે એના પણ 10 વર્ષ વધશે કે 10 વર્ષ પછી કીધું છે, તો એના પણ કેટલા વર્ષ વધશે? 10 વધે, અને બીના પણ આપણે 10 વધશે. તો હવે બંનેના ટોટલ આપણે કેટલા વધ્યા? તો પહેલા તો સરવાળો 55 હતો, પણ હવે બંનેના 10 વધારે એડ થયા, એટલે આપણે ટોટલ આપણે 20 વધારીએ એટલે 75 જે છે આપણો ઉંમરનો સરવાળો. તો અહીંયા પણ આપણે એ જ કન્સેપ્ટ યુઝ થયો કે ભાઈ ત્રણેયના 8 8 8 8 વધશે, એટલે 8 તરી અને 24. તો આપણે જે પહેલા સરવાળો હતો એમાં આપણે 24 ઉમેરીએ એટલે હાલની ઉંમરનો સરવાળો આપણને મળી જાય. તો હવે આપણે 3 વ્યક્તિઓ આપણે આપેલા છે કે ભાઈ એ, બી અને સી 3 વ્યક્તિ છે. પહેલા કંઈક ઉંમર હતી, બરોબર. સરવાળો કેટલો હતો આપણે? 56 હતો. હવે આના પણ 8 વર્ષ વધ્યા, આના પણ 8 વર્ષ વધ્યા અને આના પણ 8 વર્ષ વધ્યા. તો ટોટલ આપણે કેટલા થઈ ગયા? 24 વર્ષ વધારીએ એટલે 80 જે છે આપણો હાલની ઉંમરનો સરવાળો મળી ગયો. હવે તો આપણે બેઝિક રેશિયોનો દાખલો જે છે એ જ થઈ ગયો કે ભાઈ આપણને હાલની ઉંમરનો ગુણોત્તર તો આપણને આપેલો જ છે કે 4 7 અને 9 છે. તો 9 ને 7 9 7 16 અને 16 ને 4 20, બરોબર. તો આ જે છે આપણી ટોટલ કેટલી છે? 20 આપણને સરવાળો મળી ગયો. પણ 20ની કિંમત આપણને કેટલી છે મળી કે ભાઈ હાલની ઉંમરનો સરવાળો 80 વર્ષ છે. તો 20ની કિંમત આપણને 80 મળી. આપણને શું પૂછેલું? ભાઈ તેમની હાલની ઉંમર, એટલે બધાની આપણે હાલની ઉંમર શોધવાની છે. તો અહીંયા ગુણ્યા કેટલા થાય છે? 20 ચોક 80. તો હવે 4 જે છે એના ગુણ્યા 4 કરો એટલે 16, પછી 7 ગુણ્યા 4 કરશો એટલે 28 અને 9 ગુણ્યા 4 એટલે 36 જે છે આ ત્રણેયની ઉંમર મળી ગઈ આપણને, બરોબર. આજે આપણે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ હજી લેવલ અપ કરીશું, અને શું કહેવાય આપણી ટેલિગ્રામ ગ્રુપ જે છે આપણું જોઈન કરી લેવા. જે નવા વિદ્યાર્થીઓ આવે છે ડાયરેક્ટ કદાચ વિડીયો જોતા હોય તો એ ટેલિગ્રામ ગ્રુપ આપણું જોઈ લેજો. અહીંયા તમને ના આવડતા પ્રશ્નો પણ તમે શેર કરી શકો છો. થેન્ક યુ.